તે બહુ જ ગરીબ. એકવાર તેમની પત્ની ગંગાએ કહ્યું, હવે તો તમે કંઈક કામ ધંધો કરો. છોકરો કોઈ કોઈ વાર તો ભૂખ્યો રહે છે. જોતા નથી ધાન ને દાંત ને વેર થઈ ગયું છે. તભાભાઈ કહે, પણ કરું શું ગંગા? તને કંઈ આવડતું હોય તો કહે ને. ગંગા ભણેલી હતી. એણે કહ્યું, લ્યો હું એક શ્લોક તમને મોઢે કરાવું છું. તમે રાજા પાસે જઈને ગાજો. રાજા તમને જરૂર રાજી કરશે, પણ હા, શ્લોક ભૂલી ન જતા. તભાભાઈને ગંગાએ શ્લોક મોઢે કરાવ્યો. તભાભાઈ તે શ્લોક બોલતા બોલતા રાજા પાસે જવા નીકળ્યા. રસ્તામાં એક નદી આવી. ત્યાં તભાભાઈ નાવા ધોવા અને ભાતું ખાવા રોકાયા. એમાં ને એમાં એ તો શ્લોક ભૂલી ગયા. યાદ કરવા મથ્યા, પણ કશું યાદ આવ્યું નહીં. એટલામાં એક જળ કુકડીને ખોદતી જોઈને તેમને મનમાં એક કડી સૂજી. તે બોલવા લાગ્યા, ખડબડ ખડબડ ખોદત હે. ત્યાં એક કુકડી પણ લાંબી ડોક કરીને ચારે કોર જોતી હતી. એટલે વળી તભાભાઈના મનમાં સૂજ્યું, લાંબી ડોકે જોવત હે. તભાભાઈ બીજી વાર બોલ્યા એટલે કુકડી બીકથી છાની માની લપાઈને બેસી ગઈ. આ જોઈ તભાભાઈના મનમાં ત્રીજી કડી આવી, કુક્કડ મુક્કડ બેઠત હે. તભાભાઈ બોલ્યા એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ તભાભાઈ તો ચોથી કડી બોલ્યા, દડબડ દડબડ દોડત હે. તભાભાઈને તો બીજો જ શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને બોલતા બોલતા આગળ ચાલ્યા. લાંબી ડોકે ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુક્કડ મુક્કડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે. તભાભાઈ તો રાજાના દરબારમાં ગયા અને રાજાને શ્લોક સંભળાવ્યો. રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો, પણ રાજા કે કચેરીમાંથી કોઈ આ શ્લોકનો અર્થ કરી શક્યો નહીં. તભાભાઈ રાજના સીધા પાણી ખાય અને સુખેથી રહે. રાજા તો શ્લોકનો અર્થ વિચારવા રોજ રાતના 12 વાગે ઉઠે અને એકાંતમાં નિરાંતે શ્લોકનું ચરણ બોલતા જાય ને અર્થનો વિચાર કરતા જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 વાગ્યા હતા. રાજા આ વખતે પહેલી કડીનો વિચાર કરતા હતા. પેલા ચોર ખોદતા હતા. તેમના કાને રાજાનો બોલ આવ્યો, ખડબડ ખડબડ ખોદત હે. ચોરે મનમાં વિચાર કર્યો કે રાજા નક્કી જાગે છે અને બોલે છે. આની ખાતરી કરવા એક ચોર લાંબી ડોક કરીને ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજી કડી બોલ્યા, લાંબી ડોકે જોવત હે. આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે. બધા સાના માના સંતાઈને બેસી ગયા. રાજા ત્રીજી કડી બોલ્યા, કુક્કડ મુક્કડ બેઠત હે. ચારે ચોરના મનમાં થયું કે હવે ભાગો. રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જઈશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, દડબડ દડબડ દોડત હે. હવે ચોર તો હતા રાજાના દરવાનો જ. વાડે જ ચીપડા ગળ્યા હતા. તેઓ જ રાજાના ચોકીદાર હતા. દરવાનોની દાનત બગડી, તેથી ચોરી કરવાનો વિચાર આવેલો. ચોર તો ઘરે ભાગી ગયા. બીજા દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમને લાગ્યું કે નક્કી રાજાજી બધું જાણી ગયા છે ને દરવાનોને ઓળખી લીધા છે. દરવાનોને સલામે ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું, આજે દરવાનો કચેરીમાં કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાજું મોદું તો નથી થયું ને? રાજાએ બીજા સિપાહીઓને દરવાનોને તેડવા મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા. રાજાએ જોરથી પૂછ્યું, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા? દરવાનો ધ્રુજવા લાગ્યા. તેમને તો ખાતરી જ હતી કે રાજા બધી વાતો જાણી ગયા છે. ખોટું બોલશું તો વધારે માર્યા જશું.
એમ વિચારીને તેમણે રાતે બનેલી બધી વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યા. તેમને થયું કે આ તો પેલા તભાભાઈના શ્લોકનો પ્રતાપ. શ્લોક તો ભારે ચમત્કારી. તભાભાઈ ઉપર રાજા ખુશ થઈ ગયા. તેમણે તભાભાઈને બોલાવ્યા, સારું ઇનામ આપી વિદાય કર્યા. તભાભાઈને તો સારો એવો સરપાવ મળ્યો. શ્લોકનો અર્થ કહેવાની પંચાયતમાં પડ્યા વિના સીધા તે ઘર ભેગા થઈ ગયા. ગંગા તો તભાભાઈની વાત સાંભળીને રાજી થઈ ગઈ. પછી તો એમણે ખાધું પીધું ને મોજ કરી.